મિત્રો, આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી એક અલગ જ વેરાયટી. અહીંયા મેં ભાત, મરચાં, જીરું અને આદું લીધા છે. હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈએ છીએ. એમાં જીરું એડ કર્યું અને લગભગ 7 થી 8 મરચાં આપણે મોટા કટકા કરીને અંદર એડ કરી લઈશું. આ એક એવી રેસીપી છે જે વધેલો ભાત હોય તો તમે બનાવશો તો તમને ખૂબ જ મજા આવશે અને તમે એને વરસ સુધી સ્ટોર પણ કરી શકશો. આ રીતે આપણે બધા જ મરચાં સમારીને લઈ લેવાના છે. આદુનો ટુકડો છે એને પણ મેં મોટા મોટા પીસમાં કટ કરી લઈએ છીએ. આપણે આ રીતે આપણે એને ટુકડામાં કટ કરી લઈએ અને હવે થોડુંક પાણી એડ કરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આપણે બધા જ ભાતના પ્રમાણેનું મીઠું એડ કરવાનું છે. હવે આપણે મિક્સર ફરી શકે એ માટે થોડું પાણી એડ કરીશું. એની મેં અહીંયા પેસ્ટ બનાવી લીધી છે, મિક્સરમાં ક્રશ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે એનું બેટર કેવું તૈયાર થયું છે. હવે આપણે જે સંચો આવે છે સેવ પાડવાનો એ લીધો, એમાં જે ચકરીની જાળી છે એ લીધી. અહીંયા આપણે એને પાણીથી અંદર ગ્રીસ કરી લઈશું. પાણી આપણે લઈએ તો વધારે સારું. આમાં તેલથી પણ કરી શકાય, પણ પછી તેલથી કરીએ ને તો લાંબા સમયે કદાચ ખોરું થઈ જવાના ચાન્સ આવે. આપણી જે આઈટમ છે ચકરી તે, એટલે મેં અહીંયા પાણીથી એને ગ્રીસ કર્યું છે અને આ રીતે આપણે અંદર બધું બેટર પોર કરી લઈશું. આ વધેલા ભાતની ચકરી એક એવી રેસીપી છે કે તમારે ત્યાં કોઈ પણ વખતે ભાત વધ્યો હશે તો તમે એને બનાવીને વરસ સુધી સ્ટોર કરશો અને ગમે ત્યારે તમે એને તળીને નાસ્તામાં યુઝ કરી શકો છો અને જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આ રીતે આપણે એને બંધ કરી લીધો છે સંચો. હવે આપણે તડકામાં એની ચકરી પાડી લઈશું. આ બેટર થોડું ઢીલું હોય છે એટલે એક્ઝેક્ટ રાઉન્ડ શેપ ના પડી શકે, એટલે ચકરી જેવું આપણે શેપ આપવા ટ્રાય કરીએ છીએ અહીંયા આગળ. આ રીતે તડકામાં એની બધી આપણે ચકરી પાડી લઈશું અને બહુ જ સરળતાથી પડી જાય છે. એને જરા પણ તમે જોઈ શકો છો કે જરા પણ ટફ નથી પડતું, એકદમ ઇઝીલી સંચો ફરે છે. આ રીતે આપણે બધી ચકરી પાડીએ છીએ. આ રીતે પાડી અને આપણે પછી એને 2 દિવસ સુધી સુકાવા દેવાની છે અને સુકાઈ જાય એટલે પછી આપણે એને ઉખાડી લઈશું. તમે જોઈ શકો છો આપણી બધી ચકરી પડીને રેડી છે અને આ સુકાઈને પણ આપણી 2 દિવસ થયા પછી સુકાઈ ગઈ એટલે મેં ઉખાડી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી છે અને સરસ લાગે છે સ્વાદમાં. આને તમે એરટાઇટ કન્ટેનરમાં વરસ સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે આને ફ્રાય કરી લઈએ. મેં તેલ ગરમ કર્યું છે, એમાં હવે આપણે આ બધી ચકરી આપણી તળી લઈશું. ગરમ તેલ થોડું થવા દેવાનું, પછી આપણે એને તળવાની છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે આ રીતે બધી જ વારાફરતી તળી લઈએ છીએ. હવે તમને ઘરમાં ભાત વધેલો હશે તો ટેન્શન નહીં રહે. તમે કંઈ પણ રીતે એનો આ રીતે ઉપયોગ કરી શકો અને ભાત વધ્યો હોય તો આપણને એવું ના થાય કે ફેંકવો પડશે કાં તો એનો વેસ્ટેજ થાય છે. આપણે એનો વેસ્ટેજ અટકાવવા માટે જ આ રીતે એની એક રેસીપી મૂકી છે. તો તમે પણ તમારા ઘરે આની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. જોઈ શકો છો મિત્રો કેટલી સરસ છે. તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.